કથા શ્રી સત્યનારાયણ દેવની છે. તો એ વ્યાસ નારાયણના શિષ્ય સુતપુરાણી મહારાજ કે જે નૈમિષારણ્યમાં હજારો સંખ્યામાં બેઠેલા ઋષિ મુનિઓને પોતાના કર્મકાંડ યજ્ઞો હવન વગેરે સત્કર્મો કરી રહ્યા છે ત્યાં પધાર્યા છે અને તેમનું સુંદર સ્વાગત અને સન્માન કરી અને તેમની પાસે વંદન કરી અને પુરાણોની કથા સંભળાવી રહ્યા છે. તેમની પાસેથી સ્કંદ પુરાણની કથા ચાલી રહી છે. તો એ કથામાં ઋષિઓએ પ્રશ્ન કર્યો કે વ્રતેન તપસા કિમ પ્રાપ્યતે વાચિતમ ફલમ ઋષિઓએ પણ પ્રશ્ન કર્યો કે મહામુનિ એવું કોઈ વ્રત બતાવો કે જેમને આ વ્રત કરવાથી પૃથ્વી ઉપર માનવ સર્વ રીતે સુખી બને, તેમનું આત્મકલ્યાણ થાય, જીવનમાં શાંતિ મળે અને મનોવાંછિત ઈચ્છાઓ પરિપૂર્ણ થાય. આવો પ્રશ્ન ઋષિ મુનિઓએ કર્યો. ત્યારે તેના જવાબમાં સુતપુરાણી મહારાજ શૌનકાદિક ઋષિ મુનિઓની પાસે શ્રી સત્યનારાયણની કથાનો પ્રારંભ કરે છે. સુતઃ ઉવાચ. સુતપુરાણી મહારાજ વર્ણન કરે છે કે શૌનકાદિક ઋષિ મુનિઓની પાસે તેમના પ્રશ્ન પૂર્વકાળમાં વૈકુંઠમાં એકવાર નારદજી પધાર્યા હતા અને નારદજીએ વૈકુંઠપતિ શ્રી વિષ્ણુ ભગવાનને આવો જ પ્રશ્ન કર્યો હતો. નારદજી મહારાજ એ પરમ સંત છે, બ્રહ્માના પુત્ર છે અને તે એક વખત પૃથ્વી પર પધાર્યા છે. અનેક તીર્થોમાં ફરતા ફરતા પર્યટન કરતા કરતા તેમણે માનવ સમાજનો થોડોક અભ્યાસ કર્યો. તેમને એવું લાગ્યું કે માનવ સમાજ ઘણો જ દુઃખી બન્યો છે. તેમણે હૃદયમાં દયા આવી અને વિચાર કર્યો કે એકાદ વ્યક્તિનું દુઃખ હોય તો હું દૂર કરું, પરંતુ આ તો માનવ સમાજ દુઃખી છે, માટે લાવ હું ભગવાનની પાસે પહોંચી જાઉં. ભગવાન વૈકુંઠપતિ નારાયણ મને કોઈ સુંદર અને સરળ ઉપાય અથવા તો માર્ગદર્શન કરશે. આવો વિચાર કરીને વૈકુંઠમાં નારદજી પધાર્યા છે. નારદ ઉવાચ. તત્ર નારાયણં દેવં શુક્લવર્ણં ચતુર્ભુજં શંખચક્ર ગદા પદ્મ વનમાલા વિભૂષિતમ. જ્યાં નારદજી પધાર્યા છે વૈકુંઠની અંદર, ભગવાનના દર્શન કર્યા અને પછી ભગવાનની સ્તુતિ કરી અને પોતાનો પ્રશ્ન રજૂ કર્યો કે મહારાજ, આ જગતની અંદર પૃથ્વી ઉપર જે કોઈ મનુષ્ય છે બધા બહુ ખૂબ દુઃખી થઈ રહ્યા છે, તો એમનું દુઃખનું નિવારણ કેવી રીતે થઈ શકે? એટલે ભગવાન પરમાત્માએ નારદજીનું પણ સ્વાગત કર્યું અને નારદજીને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું માટે કહ્યું કે કેવી રીતે કરવું. નારદજીએ આગળ પ્રશ્ન કર્યો કે મહારાજ, આ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું અને એ કરવાથી એનું ફળ શું મળશે? ભગવાને કહ્યું કે પ્રથમ અસ્તિ મહત્પુણ્યમ સ્વર્ગે મર્ત્ય ચ દુર્લભમ તવસ્તે આમયા વસ્ત પ્રકાશક ક્રિયતે દુના. ભગવાને કહ્યું કે આ સત્યનારાયણનું ભગવાનનું વ્રત કોઈ પણ દિવસે થઈ શકે, પણ એમાં રવિવાર હોય, પૂનમ હોય, અમાવાસ્યા હોય, આ બધા પર્વણીના દિવસો કહેવામાં આવે છે. અને એમાં એનો વ્રતનો વિધિ બતાવ્યો ભગવાને કે ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય આરતી દક્ષિણા પ્રદક્ષિણા આ બધા એના ષોડશોપચાર એટલે 16 પ્રકારના ઉપચારો છે. એનાથી આ બધી ભગવાનની પૂજા કરવી. એનું ફળ રજૂ કે આ જે ભગવાન સત્યનારાયણ ભગવાનની જે વ્રત છે એ કરવાથી જે કોઈ મનુષ્ય માત્ર પોતાના સદવિચાર અને પોતાની શુદ્ધ બુદ્ધિથી જે ભગવાનની પાસે જે કંઈ યાચના કરે કે ભગવાનની બાધા રાખે, તો ભગવાન દરેક પ્રકારના આ દરેક મનુષ્યના બધા જ ઈચ્છાઓને પરિપૂર્ણ કરે છે. તો આ પ્રમાણે ભગવાનનું આ દિવ્ય ચરિત્ર અને ભગવાનની કથા કેવી રીતે કરવી એ વ્રતનો વિધિ ભગવાને આ પહેલા અધ્યાયની અંદર ત્યાં આગળ આ નારદ મુનિને બતાવ્યો છે. ભાઈ, इति स्कंदपुराणे देवाखण्डे सत्यनारायण कथायां प्रथमोऽध्यायः. सत्यनारायण देव की जय. व्यास उवाच. બીજા અધ્યાયની કથા બોલો શાસ્ત્રીજી. આ વ્રત કરવાથી માનવના જીવનમાં દુઃખ અને શોકનો નાશ થાય છે. એ પતી ગયું. આગળ પાણું ફેરવો. પાણું તમે ચાર પર ફેરવી. હા, એટલે ધ્યાન રાખવાનું. કથા ઈ પહેલો છે. હવે પેલા બ્રાહ્મણની કથા અને કથા લાવવાનું. એટલે ભગવાને વંદન કરી અને વૈકુંઠમાંથી નારદજી ભૂતલ ઉપર એટલે કે મૃત્યુલોકમાં આ વ્રતનો પ્રચાર કરવા માટે પધાર્યા છે. બીજા અધ્યાયમાં નૈમિષારણ્યમાં સુતપુરાણી મહારાજ ઋષિઓને વર્ણન કરે છે કે નારદજી આ વ્રતનો પ્રચાર કરવા માટે ભગવાનને વિચાર કર્યો, પૃથ્વી પર પધાર્યા છે. ભગવાને વિચાર કર્યો કે માનવ સમાજ ઘણો દુઃખી હોય તો લાવ હું પણ નજર કરું. નારદજી એકલા ક્યારે અને કેટલો પ્રચાર કરશે, લાવ હું પણ આ કામમાં મદદરૂપ બનું. એટલે ભગવાને વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને ગંગા નદી કિનારે હાલ જ્યાં કાશી નગરી છે ત્યાં પધાર્યા છે. કાશી નગરી એ આજે પણ વિદ્યાનું ધામ ગણાય છે. આ સુંદર એવી કાશી નગરીમાં
એક શતાનંદ નામનો બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણના પ્રારબ્ધમાં વિદ્યાનો યોગ લખેલો, પરંતુ લક્ષ્મીનો યોગ લખેલો નહીં. એટલે આ બ્રાહ્મણ વિદ્વાન હોવા છતાં પણ આખો દિવસ ભિક્ષાંદેહી એટલે કે ભીખ માગી અને કુટુંબનું ભરણ પોષણ કરતો. બ્રાહ્મણોને પ્રિય એવા ભગવાન વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપમાં આવી અને શતાનંદ નામના બ્રાહ્મણને કહે છે, વિમલમ બ્રહ્મસે વિપ્રમહિમ નિત્યમ સુદુઃખિતઃ. ત્યાં આગળ ભગવાન વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપમાં આવ્યા છે અને આ બ્રાહ્મણ જે હતા એ જે ભિક્ષા માગી રહેલા એમને પૂછ્યું છે કે મહારાજ કેમ તમે આ રીતે ભિક્ષા માગીને આ રીતે પૃથ્વી ઉપર ફરો છો? તો મહારાજ હું અતિ દરિદ્ર છું, મને કોઈ કામ મળતું નથી. આ બધું જ્યારે કહ્યું એટલે ભગવાન વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપમાં આવેલા એમણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માટે એમને સૂચન કરીને બતાવ્યું કે વ્રતમસ્તિ મહત્પુણ્યમ સ્વર્ગે મર્તે દુર્લભમ તવ સ્નેહાન મયા વસ્ય પ્રકાશક ક્રિયતે ગુના. ભગવાન સત્યનારાયણનું વ્રત કરવાથી આ બધા મનુષ્યના દુઃખ દારિદ્ર્ય બધું દૂર થશે, તો તમે પણ ભગવાનનું આ વ્રત કરો. આ બધું જ્યારે શ્રવણ કરી પેલા જે બ્રાહ્મણ હતા શતાનંદ એ ઘેર ગયા. એમને મનમાં એવો સંકલ્પ કર્યો કે મારે આવતીકાલે ભગવાનની પૂજા કરવી છે. એટલે બ્રાહ્મણ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ હતા. બીજે દિવસે ભગવાન આ બ્રાહ્મણ હતા એમને પોતાનું સંધ્યા કર્મ અને ગાયત્રી જપ વગેરે કરી અને ભિક્ષા માંગવાને માટે નીકળ્યા. એ દિવસે ભગવાનની કૃપાથી એમને સીધું સામાન દાન દક્ષિણાઓ બધું ખૂબ સારી રીતે મળ્યું. એ બધું લઈને ઘરે આવ્યા. પોતાના ગુરુગુરુ અને પોતાના બ્રાહ્મણ એમને ગોર મહારાજને બોલાવી અને શ્રદ્ધા ભક્તિથી એમણે આવી ભગવાન સત્યનારાયણ ભગવાનની વ્રત અને પૂજા એ ખૂબ શ્રદ્ધા ભક્તિથી કરી. અને આ વ્રત આવું શ્રદ્ધા ભક્તિથી કરવાથી આ જે બ્રાહ્મણ હતા શતાનંદ એમની ઉપર ભગવાનની ખૂબ એવી કૃપા થઈ. એ અને કૃપાથી આ જે શતાનંદ બ્રાહ્મણ હતા એ દિવસે દિવસે મોટા વિદ્વાન તરીકે કાશીની અંદર પૂજાવા લાગ્યા અને એમના નામથી બહુ મોટી એમની જાહો જલાલી થઈ. એ પ્રમાણે થવાથી આ બ્રાહ્મણ હતા એ સર્વ પ્રકારના સુખો ભોગવી અને દરેક અમાવાસ્યા પૂનમ અને આવા સારા દિવસોએ ભગવાનની પૂજા કાયમ કરી રહેલા. એમાં એક સમયે કાષ્ઠ ક્રેતા સમાગમતો, જ્યારે એમને ઘેર આવી ભગવાનની પૂજા થઈ રહેલી એ સમયે એક કઠિયારો ત્યાંથી લાકડાની બારીઓ વેચવા માટે નીકળેલો અને આ સદાનંદ બ્રાહ્મણને ત્યાં આવી કથા અને પૂજા થઈ રહેલી. ત્યાં આવી અને પોતાની લાકડાની બારીઓ બાજુમાં મૂકી અને આ કથા અને બધું જ્યારે પરિપૂર્ણ થયું એટલે પેલા બ્રાહ્મણને પૂછ્યું, ઇમિદમ પુરુષે વિપ્રમહિમ નિત્યમ સુદુઃખિતઃ. કહ્યું મહારાજ તમે આ ભગવાનની પૂજા અને ક્યાં શું છે, કયા દેવની અને શેના માટે શું કરો છો, જરા મને સમજણ પાડો. એટલે પેલા કઠિયારાને પેલા બ્રાહ્મણે શતાનંદ બ્રાહ્મણે કહ્યું, ભાઈ હું તારા કરતા પણ વધારે ગરીબ હતો, આ બધું જે કંઈ મને મળ્યું એ ભગવાનની કૃપાથી મળ્યું છે. તો કઠિયારાએ ભગવાનની આ વ્રત અને પૂજા કેવી રીતે કરવી એ બધું બ્રાહ્મણ પાસેથી શતાનંદ બ્રાહ્મણની પાસેથી બધું શ્રવણ કરી સાંભળી. એને પણ થયું કે ભાઈ મારે પણ આવી પૂજા કરવી છે. એટલે કઠિયારો ઘેર ગયો અને ઘેર જઈ એને પણ મનમાં એવો સંકલ્પ કર્યો કે મારે ભગવાનની આવી પૂજા કરવી છે. અને સારા અને એવા શુદ્ધ સંકલ્પ કરવાથી ભગવાન દરેકના કાર્યો પરિપૂર્ણ કરે છે. આ કઠિયારો હતો એ બીજે દિવસે આવી પોતાની લાકડાની જે કંઈ બારીઓને વેચવાને માટે ગયો. ભગવાનની કૃપાથી એ દિવસે એને પણ એના ધંધામાં આ બધી જે કંઈ લાકડાની બારીઓ વેચી એમાંથી બમણા પૈસા મળ્યા અને શ્રેષ્ઠી ગામના લોકો ધનવાન લોકો હતા ત્યાં જઈને એને પોતાની લાકડાની બારીઓ વેચી એમાંથી જે કંઈ બધા પૈસાને બધું મળ્યું એ ઘેર લઈને આવ્યો અને બાજુમાં રહેતા સારા વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને ભગવાનની આ વ્રત અને કથા કેવી રીતે કરવી અને કહ્યું મહારાજ મારે ત્યાં પધારો. બ્રાહ્મણ આવ્યા છે અને આ કઠિયારાને ત્યાં પણ આવી ભગવાન સત્યનારાયણ ભગવાનની વ્રત પૂજા ખૂબ જાઓ જલાલીથી અને ભગવાનની આવી કૃપા થઈ. કઠિયારાને પણ આ બધી ભગવાનની પૂજા કરવાથી ભગવાન એના ઉપર પ્રસન્ન થયા. દિવસે દિવસે કઠિયારો હતો કે જે સામાન્ય કઠિયારા એ જે લાકડાનો ધંધો કે જે બારીઓ વેચતો એમાંથી આ ભગવાનની કૃપાથી લાકડાના કારખાના કે જે લેન્સો અને એવી મોટી ફેક્ટરીઓ થઈ ગઈ અને એના ઉપર ખૂબ ભગવાનની કૃપા થઈ. કઠિયારાએ પણ ભગવાનની અનેક દિવસોમાં આવા સારા દિવસોમાં ભગવાનની પૂજાઓ કરતા કરતા એણે ખૂબ સુખ ભોગવી અને ભગવાનનું નામ લેતા એ પણ ભગવાનના વૈકુંઠ ધામમાં ગયા છે. ઇતિ સ્કંદ પુરાણે રેવારણ્ય સત્યનારાયણ કથાયામ દ્વિતીયોધ્યાયઃ સત્યનારાયણ દેવ કી જય. અથ તૃતીયોધ્યાયઃ ત્રીજા અધ્યાયની અંદર એક ઉલ્કામુખ નામના રાજા છે
આ ભદ્રશીલા નદી કીરે સત્યસ્ય વ્રતમાચરતો. ભદ્રશીલા નદીના કિનારે આ ઉલ્કામુખ નામના રાજા એને એમના પત્ની પ્રમુખજા, રાજા અને રાણી બંને ત્યાં આગળ ભગવાનની આવી પૂજા કરી રહ્યા છે. મોટો મંડપ બાંધેલો છે અને બ્રાહ્મણો વિધિ વિધાન પૂર્વક બધી આવી પૂજા કરાવી રહ્યા છે. તે સમયે સાધુ એક સમાગતા, સાધુ નામના એક વૈશ્ય વાણિયા વૈષ્ણવ હતા. એ ત્યાંથી જઈ રહેલા પોતાની નૌકા લઈને. એમણે આ રાજાને ત્યાં આવું બધો પ્રસંગ જોઈ અને નદી કિનારા ઉપર જ આવું બધું આ આખી ભગવાનની પૂજા થતી જોઈ પોતાની નૌકા ત્યાં ઊભી રાખી અને ત્યાં ગયા છે, દર્શન કર્યા. અને વિરામના સમયમાં પછીથી એ સાધુ વાણિયાએ પ્રશ્ન કર્યો, પેલા ઉલ્કામુખ નામના રાજાને પૂછ્યું, મહારાજ કિમિદમ કુરુષે રાજન ભક્તિ યુક્તે ન ચેતસા. કહ્યું, મહારાજ તમે તો રાજા છો, તમારે આ બધી આવી પૂજા કરવાની કેમ જરૂર પડી? એટલે રાજાએ ઉલ્કામુખ રાજાએ બધું ત્યાં એમને બતાવ્યું અને કહ્યું, મહારાજ મારે ત્યાં કોઈ સંતતિ નથી કે કોઈ ઘણા વર્ષોથી અમારા લગ્ન જીવનમાં સંસારમાં કોઈ બાળક નથી, તો ભગવાન અમને કંઈક દીકરો યા દીકરી સંતતિ આપે એવી ઈચ્છાથી અમે ભગવાનની આ પૂજા કરીએ છીએ. સાધુ વાણિયાએ કહ્યું કે મારા પણ સંસારમાં અમારે પણ ઘણા વખત પછી અમારા સંસારમાં કોઈ બાળક કે દીકરો દીકરી સંતતિ નથી, તો મારે પણ આવી ભગવાનની ઈચ્છા છે કે ભગવાનની પૂજા કરીએ. એટલે ત્યાંનો વ્રત વિધિ અને આ વિધાનથી કેવી રીતે આ બધી પૂજા થાય બધું સાંભળી ભગવાનનો પ્રસાદ લઈ અને સાધુ વાણિયા એ પોતાને ઘરે પાછા આવ્યા. ઘેર આવી પોતાના પત્ની હતા, એમનું નામ હતું લીલાવતી, અને પોતાના પત્નીને કહ્યું કે રાજાએ આવું વ્રત કર્યું છે, હું દર્શન કરીને આવ્યો અને જોઈને આવ્યો, તો આપણે પણ ભગવાનની આવી ભક્તિ કે આવી ભગવાનની પૂજા કરીએ. એટલે બંને પતિ પત્ની આ લીલાવતી અને આ વૈશ્ય જે હતા વાણિયા સાધુ નામના, એ બંને જણે ભગવાનને મનોમન એકબીજાની સાથે ભગવાનને સાક્ષી રાખી અને ભગવાનની બાધા રાખી અને સંકલ્પ કર્યો કે અમારે ત્યાં જ્યારે ભગવાન કોઈ દીકરો યા દીકરી આપશે તો અમે ભગવાનની પૂજા કરીશું. આવું મનમાં સંકલ્પ અને ભગવાનની બાધા રાખ્યા પછી ભગવાનની કૃપાથી 9 માસ પછી આ સાધુ વાણિયાના પત્ની લીલાવતી હતા, એમણે એક દીકરીનો જન્મ આપ્યો. દીકરી પણ મોટી થવા લાગી. એનું નામ કલાવતી એવું સુંદર પાડવામાં આવ્યું. કલાવતી કન્યા એ પણ દિવસે દિવસે મોટી થવા લાગી અને 2 મહિના 3 મહિના થોડા સમય પછી એમની માતા એટલે લીલાવતીએ 1-2 વખત એમના સાધુ વાણિયાને એમના પતિને યાદ કરાવ્યું કે આ દીકરીના આપણે જે એનો જન્મ થયો તે પહેલા આપણે બાધા રાખી છે, તો આપણે એ બાધા પરિપૂર્ણ કરવી જોઈએ. પણ બહુ મોટો વેપાર અને પોતાના ધંધાની અંદર આ સાધુ વાણિયા નિમગ્ન, એટલે એમણે ભગવાનની પૂજા કરવા માટે અંદર અંતરાય કર્યો. એમના પતિને કહ્યું કે આ દીકરી જરા મોટી થશે એટલે આપણે આપણી પૂજા અને આ બધો પ્રસંગ કરીશું. આમ સાંત્વના આપતા કરતા ભગવાનની આ પૂજા ઠેલાતી ગઈ અને ભગવાનની પૂજા થઈ નહીં. એ જમાનામાં બાળ વિવાહ થતા અને દીકરીઓ 9 વર્ષે જ ભવેત કન્યા 9 વર્ષની દીકરીઓના લગ્ન કરી દેવામાં આવતા. એ વખતે દીકરીના કન્યાદાન અને વેવિશાળ લગ્ન બધું 9 વર્ષે 10 વર્ષે દીકરીઓના થઈ જતા. પણ પછી જ્યારે એમને સાસરે ક્યારે વળાવે, 16 વર્ષની દીકરીઓ થાય લગ્ન પછી, ત્યાં સુધી એ મા બાપને ઘેર 16-17 વર્ષની ઉંમર પછી પહેલી વખત જે આણું વળાવે અને એ પતિને ઘેર એ દીકરીઓ જાય લગ્ન માટે. પણ લગ્ન એ બધા વેવિશાળ અને લગ્નનો વિધિ અને કન્યાદાન આ બધું બહુ બાળપણમાં નાની ઉંમરમાં કરી દેવામાં આવતું. તો સાધુ વાણિયાએ પણ પોતાની આ કન્યાના લગ્ન અને વેવિશાળ કરવા માટે પોતાના મુનિમતા એમને આજ્ઞા કરી. એટલે કાંચન નામના નગરમાંથી કોઈ પોતાના વૈષ્ણવ જ્ઞાતિની અંદરથી કુળ રૂપ ચારિત્ર ઇત્યાદિ બધું શોધી અને સુંદર જમાઈની શોધ કરી એમની સાથે લગ્ન કર્યા. અને ખૂબ મોટા ભાવથી અને પૈસાથી બધું ખર્ચ કરી અને વિધિ વિધાન પૂર્વક દીકરીના લગ્ન અને વેવિશાળ બધા પ્રસંગો ખૂબ સારી રીતે થઈ ગયા. ત્યાર પછી બંને આ સાધુ વાણિયા હતા, એમણે એવો વિચાર કર્યો કે હવે વ્યાપાર માટે આપણે કંઈક પરદેશ જઈએ. એટલે જમાઈને તૈયાર કરી 2 નૌકાઓ મોટી સ્ટીમરો તૈયાર કરી અને પરદેશ વ્યાપાર કરવા માટે ગયા છે. ચંદ્રકેતુ રાજાનું નગર છે, ત્યાં જઈ રાજાની સંમતિ લઈ એમણે ત્યાં પોતાની પેઢીઓ જમાવી અને ત્યાં પોતાનો વ્યાપાર શરૂ કર્યો. પરંતુ ભગવાનને થયું કે આ સાધુ વાણીઓ મારી પૂજા કરતો નથી, એટલે ભગવાનને ગમ્યું નહીં. ભગવાને એને થોડુંક મહદ દુઃખમ ભવિષ્યતિ એમ કરીને એને થોડું દુઃખ આપવા માટે આજ્ઞા કરી છે. તો બન્યું એવું કે આ બંનેની ત્યાં આગળ પેઢીઓ અને વ્યાપાર તો ચાલતો હતો,
પણ બન્યું એવું કે રાજાને ત્યાં ચોરી થઈ અને રાજાના ત્યાં બે ચોરોએ ચોરી કરી રાજાનું બધું ધન લઈ અને ભાગી ગયેલા. પરંતુ પાછળ સિપાહીઓ બધા પાછળ પડેલા પકડવા માટે. એટલે રાજાનું ધન હતું એ આ બંનેની પેઢીઓ જ્યાં ચાલતી હતી એ દુકાન પાસે બધું નાખી અને અસલ ચોર હતા એ અંધારામાં સંતાઈ ગયા રાત્રે. ત્યાં પેલા સિપાહીઓએ ભાઈ આવી અને બધું જોયું તો રાજાનું ધન પડેલું એટલે એ બધું લઈ લીધું. આજુબાજુ જોયું પણ કોઈ ચોર તો દેખાયા નહીં. ચોર હતા એ સંતાઈ ગયેલા. એટલે આ પેલા બંને જણ જે સાધુ વાણિયાને જે જમાઈ હતા એ બેને પકડ્યા, પકડીને લઈ ગયા રાજાની પાસે. ત્યાં જઈ અને રાજાએ કહ્યું મહારાજ અમે બે ચોરને પકડી લાયા છે, આપણું બધું માલ સામાન બધું મળી ગયું છે, આપ હવે આજ્ઞા કરો કે આ ચોરોને શું શિક્ષા કરી. રાજાએ કહ્યું કારાગારે વિચારતા કે ભાઈ અમને જેલમાં પૂરી દો. બંને જણાને રાત્રે જેલમાં પૂરી દેવામાં આવ્યા. ભગવાનની આ અવકૃપા થઈ. જ્યારે નસીબ અને ભગવાનની અવકૃપા થાય કે ભગવાન જ્યારે રૂઠે તો કોઈ તમને બચાવવા વાળું ના મળે. એટલે બન્યું એવું કે આ સાધુવાણિયાના પત્ની જે લીલાવતી અને દીકરી કલાવતી પોતાના દેશમાં રહેતા હતા ઘરમાં, એ ઘરની અંદર પણ ત્યાં આગળ બીજે દિવસે રાત્રે એ દિવસે રાત્રે ચોરી થઈ. ઘરમાંથી અન્ન વસ્ત્ર વાસણ ભૂષણ દોડ દાગીનો બધી જ વસ્તુઓની ચોરી થઈ ગઈ. સવારમાં ઉઠી મા દીકરી બંને દિવસ જે બેડમાં પલંગમાં સૂતેલા એ સિવાય પલંગ સિવાય ઘરમાં કશું જ મળે નહીં. બધી વસ્તુઓની ચોરી થઈ ગઈ. અને એ જમાનામાં તમાશાને તેડું નહીં. આવું કંઈક બને એટલે ઘણા બધા લોકો ભેગા થઈ જાય, બરાબર છે. એમાં સજ્જન માણસો આવે કે જે આગળ આવે પહેલા એ સજ્જન માણસો તમને હેલ્પ કરવા નિવૃત્તિ વાળા આવે અને તમને હેલ્પ કરે. કોઈની ઘરે આગ લાગે, કોઈ ત્યાં ચોરી થાય, આવું બધું થાય ત્યારે બધા માણસો ભેગા થઈ જાય, બરાબર. એમાં સજ્જન સારા માણસો હોય તો તમને હેલ્પ કરવા વાળા આવે. અને પાછળ ક્રિટિસિઝમ કરનારા હોય, શું કહ્યું, અને એ બધા પાછળ વાળા આવે એ પાછળ વાતો કરે. હા અમને તો જરૂર જ નથી, બહુ ફાટ્યા હતા આમને તેમને. એ જે તમારા વિરોધીઓ હોય એ બધા પાછલી લાઈનમાં રહે અને પાછળ ઊભા બધી ચર્ચાઓ કરે. પણ સજ્જન માણસો હોય એ આગળ આવીને તમને હેલ્પ કરે. તો સારા અને સજ્જન માણસો આવી આમને કહ્યું ભાઈ હવે જે કંઈ બન્યું પણ હવે આપણે એનો રસ્તો કાઢીએ. આજુબાજુના લોકો જે કંઈ રહેતા હતા એમની પાસેથી થોડીક સેવા વ્યવહાર કરતા કરતા કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવવું આ બધા એમણે નક્કી કરી દીધું. બીજે દિવસથી ભગવાનની કૃપાથી જે કંઈ કામ મળ્યું એ કરતા આ બંને લીલાવતી અને કલાવતી પોતાના દિવસો ગુજારવા લાગ્યા. એમાં એક દિવસે આ પાડોશમાં કોઈ બ્રાહ્મણને ત્યાં ભગવાન સત્યનારાયણની પૂજા અને કથાઓ થયેલું એટલે પ્રસાદ લઈને પેલી કલાવતી કન્યા હતી એ જરાક મોડી આવી. એટલે એની માતાએ લીલાવતી એને ઠપકો આપ્યો કે કેમ આવું મોડું થયું ઘેર આવતા. કહું કે આ બ્રાહ્મણને ત્યાં બાજુમાં આવી કથા થતી હતી, હું પ્રસાદ લેવા માટે બેઠી એટલે મારું મોડું થયું. તો ત્યાં આવી અને તે ઘડીએ લીલાવતીને યાદ આવ્યું કે અમારે આ દીકરીના લગ્ન પહેલાં તો લગ્ન તો ખરા પણ એના જન્મ પહેલાંની અમારી બાધા છે, અમે આજ સુધી ભગવાનની પૂજા કરી નથી અને અમે જૂઠું બોલ્યા છે, અમે ભગવાનની આ બધી બાધામાં બહુ પાછા પડી ગયા. એટલે બંને જણે મા દીકરી નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોમાં આવતીકાલે ભગવાનની પૂજા કરવી છે. એટલે એમની પાસે બિચારા હતા, બહુ ગરીબ હતા, કશું જ કંઈ તૈયારી હતી નહીં. કારણ કે દિવસમાં એક ટાઈમ જમે તો બીજે દિવસે ક્યારે ખાવાનું મળશે, શું થશે, કંઈ ચિંતાના વિષયવાળું જીવન હતું. અને તો બાજુમાં એક બ્રાહ્મણ રહેતા હતા, એમને ત્યાં જઈ અને પગે લાગી ખૂબ કલાવાલા કરીને બ્રાહ્મણને કહ્યું મહારાજ અમે ખૂબ ગરીબ માણસો છે, અમારી જોડે કોઈ એવું કંઈ વ્યવસ્થા નથી, પણ ભગવાનની એક બાધા અમારા એના ઉપર એક મોટો ભાર છે, આપ આવીને જો અમને ભગવાન સત્યનારાયણની આ કથા કરાવી આપો અને એમાંથી બાધામાંથી મુક્ત કરો તો અમે આજીવન આપના ઋણી રહીશું. એટલે બ્રાહ્મણ આવ્યા, વિધિ વિધાનપૂર્વક ભગવાનની પૂજા કરી અને આ ભગવાનની પૂજા કરવાથી લીલાવતી કલાવતી બંને જણે ભગવાનની પૂજા કરતા ભગવાનની પછી છેલ્લે ક્ષમા માંગી. ગયો મારા પિતાના પતિના જે કંઈ અપરાધો થયા હોય અને અમે જે કંઈ કર્યું એ પાપ આ બધામાંથી અમને મુક્ત કરો. એટલે ભગવાન હતા એ એમને આશીર્વાદ આપ્યા કે ભલે ભાઈ જે કંઈ ભૂલ થઈ તો. એમ કરતાં ભગવાને એમને ક્ષમા માંગી અને ક્ષમા આપી. એના કારણે બન્યું એવું કે પેલા બંનેને જે જેલમાં પૂરી દીધા હતા રાજાએ, ત્યાં રાજાએ પેલા પ્રધાનને આજ્ઞા કરી કે ભાઈ આ બંને જે ખરેખર ચોર છે પણ એ પોતા આપણા ચોર નથી, આપણે કોઈ ભગવાને એમને અહીં આગળ મોકલ્યા છે શિક્ષા માટે. એટલે બંનેને છોડી મૂક્યા. બંનેને કહ્યું કે ભાઈ હવે જુઓ જે કંઈ બન્યું એ બન્યું અને તમને આ અત્યાર સુધી જેલ ને કારાવાસ બધું ભોગવ્યું છે, પણ હવે આપ જો અમે તમને અહીંયાથી મુક્ત કરીએ છીએ, તમારે અહીંયા વ્યાપાર કરવો હોય તો કરી શકો છો
અને પોતાના દેશમાં જવું હોય તો જઈ શકો છો. ઘણા વર્ષોથી બિચારા જેલમાં હતા એટલે એમને નવા વસ્ત્રો ને આ બધું ને બધું આપી કહું કે હવે તમે ખૂબ સારી રીતે હતા એ પ્રમાણે બંને જણાએ નવા કપડાં તે બધું પહેરી નક્કી કરી અને પછી રાજાને જય શ્રી કૃષ્ણ કરી કહ્યું મહારાજ હવે રાજાએ પણ એમનું જે કંઈ બધું લઈ લીધેલું એનું ચાર ગણું પાછું આપ્યું અને બંને સ્ટીમરો લઈ અને બંનેને કહ્યું એટલે બંને જણાએ જય શ્રી કૃષ્ણ કરી રાજાને નમસ્કાર કરી પોતાના દેશ જવાને માટે નીકળ્યા છે. इति स्कंदपुराणे रेवाखण्डे सत्यनारायण कथायां तृतीयोऽध्यायः अथ चतुर्थोऽध्यायः यात्रान्तर्कृतवान् साधुमङ्गलायन पूर्विकां ब्राह्मणेभ्यो धनन्दत्वा कदातु नगरम्यौ. ચોથા અધ્યાયની અંદર આ બંને જણા સાધુવાણિયા અને એમના જમાઈ પોતાના દેશમાં પાછા જવા માટે નીકળ્યા. ભગવાનને થયું કે લાવો આ બંનેની ફરી એકવાર પરીક્ષા કરીએ. એટલે ભગવાને સંન્યાસી મહારાજનું સ્વરૂપ ધારણ કર્યું અને એમણે ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે, ભસ્મનું આલેપન કર્યું છે અને રુદ્રાક્ષની માળા છે, હાથમાં તુંડી છે અને ખાખરાનો દંડ. જે અસલ સંન્યાસી હોય એ પ્રમાણે સંન્યાસીનું સ્વરૂપ લઈ ભગવાન ત્યાં આવ્યા. પેલા સાધુવાણિયાને જે એમના જમાઈ બેઠા હતા ત્યાં આવીને ઓમ નમો નારાયણાય એમ કહી હા તમે તૈયાર કરી દો. એટલે ત્યાં આગળ ભગવાનની બધું એવું કે સંન્યાસી મહારાજ આવીને પેલા એમને પ્રશ્ન કર્યા બે ચાર કે ભાઈ આપનું નામ શું છે, ક્યાંથી આવ્યા, શું કરો છો, અને છેલ્લે પ્રશ્ન કર્યો કે તમારી નૌકામાં શું છે. તો પેલા એ કઈ જવાબ આપ્યો નહીં અને છેલ્લા પ્રશ્નના જવાબમાં કહ્યું મારા લતાપત્ર હારિકમ જૈવ વર્તતે તરણવ. અમારી તો આ બધી નૌકામાં પાંજરાને વેલા ભરેલા છે. એવું બંને આ સાધુવાણિયા હતા એ જૂઠું બોલ્યા. જૂઠું બોલવાના કારણે પેલા જે સંન્યાસી મહારાજ હતા એમને કહ્યું કે સત્યમ ભવતુ તે વચઃ, ભાઈ જાઓ તમારા વચન સત્ય થયું. અને બન્યું કે સંન્યાસી મહારાજ તો એક પીપળાના ઝાડ નીચે પદ્માસન વાળીને બેસી ગયા. થોડી વારમાં જોયું તો સાધુવાણિયા અને એમના જમાઈ પોતાની બંને નૌકાઓ બંને નૌકામાં લીલાછમ પાંજરાને વેલા લઈને થઈ ગયું. અને એ સમયે પેલા સાધુવાણિયા હતા એટલે બેભાન થઈ ગયા. કે શું થયું, ગળાને એટેક આવી જાય આવું બને થાય. કોઈ પણ જૂઠું બોલે એથી અમેરિકા વાળો હોય બરાબર, ઘણા વર્ષો રહ્યા પછી પછી વિચાર કે તમે ઇન્ડિયા જતું રહેવું છે બરાબર, પૈસા બધું ટ્રાન્સફર કરી નાખે તો રાજવતીનું આ એ બધું આ વસ્તુ લઈને જવાની હોય પ્લેનમાં જાય કે સ્ટીમરમાં જાય પણ બધું છેલ્લે તેનો સામાન કેટલો હોય છેલ્લે જાય એટલે તો જતું જ રહેવું હોય. અને કોઈ એમ કે કસ્ટમ વાળા મુંબઈમાં કે મદ્રાસમાં ઉતરે કે ભાઈ તમારી બેગોમાં શું છે કે તેના અમે કશું લાયા જ નથી, અમે કશું કોઈ ઇલેક્ટ્રોનિક કે કોમ્પ્યુટર કશું નથી. કસ્ટમ વાળા ત્યાં માંગે ખરા થોડી જગ્યા બતાવો બેન કે અંદર બધું જુએ. ભાઈ હવે તો દંડ કરવો પડશે, પૈસા ભરવા પડે. અને પેલું તો તમે જૂઠા બોલ્યા દંડ તો થાય તો થાય પણ જ્યાં જવું પડે તો જ્યાં જૂઠું બોલ્યા હોય એનું તો પરિણામ ભોગવવું જ પડે દરેકને. એટલે આ બધું આવું બન્યું. પણ પછી બંને જણા આવ્યા. સંન્યાસી મહારાજને કહ્યું મહારાજ અમે તો જૂઠું બોલ્યા, અમે આપને ઓળખી શકતા નથી, આપ કોણ છો? તો રડવા લાગ્યા. સંન્યાસી મહારાજ કહ્યું ભાઈ રડશો નહીં પણ આ બધું આ બધું મારા કહેવાથી મારા સખી આ બધું કર્યું. અને બંને જણા હતા એ ગયા અને પેલા એમને કહ્યું ભગવાને સમજી ગયા કે ભગવાન મારા કહેવાથી એવું કે કોઈ સામાન્ય કોઈ સાધુ બાવા કે કોઈ એવું હોય ગામમાં તો કોઈ આશીર્વાદ આપે કોઈ શાપ આપે તો સર્વસામાન્ય ભગવાન એટલે બંને જણાએ ભગવાનની ક્ષમા માંગી. સંન્યાસી મહારાજ કે ભાઈ ચાલો ફરી હું તમને મુક્ત કરું છું આ બધામાંથી, પણ જોયું ન જઈને રહીશ મારી પૂજા ને બધું કરતા ભૂલતા નહીં. સાધુમાની જરૂર આપી આજ્ઞા લઈ પછી જે નૌકાઓથી ભગવાને બધું પાછું આપ્યું. એ બધી નૌકાઓ લઈ
એ બંને જણા પોતાના દેશમાં આવ્યા, પોતાના નગરમાં જઈ અને સારા શુભ સમાચાર કહેવા માટે એમના મુનિમ ગયા. તો તે સમયે એમને ઘેર આવી ભગવાનની પૂજા કરતી હતી. લીલાવતી કલાવતી બંને જણાની પૂજા કરી રહ્યા. તો શુભ સમાચાર મળ્યા કે ભાઈ શેઠ પરદેશથી કમાઈને પાછા આવ્યા છે. એટલે પેલી લીલાવતી એમની પત્ની હતી, એમણે તો કે દીકરીને આ બધું શોખ કે તું આ કથાને પૂજા ને આરતી કરી આવજે સમાપ્ત કરી જરા આગળ સામૈયા માટે એમની તૈયારી કરી. એટલે લીલાવતી આગળ ગઈ કે દીકરીને આ બધું કહ્યું. દીકરીએ પણ આ બધું વ્રત સમાપ્ત કર્યું બધું, પણ ઉતાવળમાં ભગવાનનો પ્રસાદ લેવાનું ભૂલી ગઈ અને પ્રસાદ લીધા વગર એ ત્યાં કિનારા ઉપર ગઈ અને બધું બધા ગયેલા ત્યાં ગયા. તો ભગવાનને થયું કે આ ભાઈ પ્રસાદનો મહિમા હોવો જ જોઈએ અને પેલી કન્યાએ ભગવાનનો પ્રસાદ લેવાનું ભૂલી ગઈ. એટલે ભગવાને જે નૌકામાં એનો પતિ બેઠેલો ભગવાને પાણીમાં અગ્રસર આગળ ગયેલા એ બધા જોયું કે બે જણા આવેલા બધા સામાન્ય થઈ ગયેલું અને બે નૌકા આવી. પણ એની પેલી પત્ની આવી આ કલાવતી, તો એને એના પતિની આખી નૌકા દેખાય છે. નૌકા ખરેખર ભગવાન અગ્રસર કરી દીધી તે સમય છેલ્લે પેલી કલાવતી મને રડવા લાગી. એને થયું કે હવે આ મારું નસીબમાં સબ કેમ આવું બન્યું છે. એટલે એને પણ જળ સમાધિ લઈને કહ્યું કે હવે મારે પણ જીવવું નથી, હું પણ અહીંયા જ મારા જીવનનો અંત લાવે. ત્યાં ભગવાન આકાશવાણી કરી કે ભાઈ ચક્કાવસાદન કે કન્યા પતિ દૃશ્યમ સમાગતા, એ ભાઈ પ્રસાદ તો ત્યાગ કરીને આવ્યું છે માટે એને આ બધું આપણ ત્યાં જ ઉદના કર્યો બલદર્શન જમ પદ્યમ. જે પ્રસાદ લઈને આવશે તેને એના પતિના હશે સત્યમેવ એમાં કોઈ એટલે કન્યા ઘેર ગઈ, પ્રસાદ લઈ પાછી આવી. તો એમના પછી બેઠેલી સામે આવી, બધાને આનંદ થયો, બધા એકબીજાને મળ્યા. ભગવાનનો જય જયકાર કરી ઘરે ઘરે સામાન્ય થયા છે. બીજી દિવસે ભગવાનની કૃપાથી બધા પોતાના સગાવાળા અને ખૂબ ધામધૂમથી ભગવાન સત્યનારાયણની આવી પૂજા કરી. ભગવાનની પછી તો વ્રત અને પૂજા સાધુવાન્યાએ કરી. ભગવાનની ખૂબ સારી રીતે ભક્તિ કરતા કરતા આવા બધા દિવસો પવિત્ર દિવસ આવે, રવિવાર હોય, બારસ હોય, અમાવાસ્યા હોય, પૂનમ ગણાંતા દિવસે ભગવાનની પૂજા કરતા કરતા છેલ્લે ભગવાનની ભક્તિ કરતા એ ભગવાનના ધામમાં વૈકુંઠમાં ગયા છે. બોલો ભાઈ વિશેષ કરતા પુરાણે લેવા ખંડે સત્યનારાયણ વિધાયામ ચતુર્ભુજ્યાય સત્યનારાયણ દેવની જય. હવે છેલ્લો અધ્યાય. વ્યાસોવાચો આસિદ્ધુંગધ્વજો રાજા પ્રજાપાલતત્પરઃ ત્યક્ત્વા દુઃખમમાપસઃ. પાંચમા અધ્યાયની અંદર એક ડુંગરધ્વજ નામના રાજા છે. આ રાજા હતા એ ખૂબ સારા બ્રાહ્મણોની ગાયોની અમદાની સેવા કરનારા અને ધર્મિષ્ઠ રાજા હતા. પણ રાજા હોય ક્ષત્રિયો તો એમને શિકાર કરવાનો એમને અધિકાર. તો શિકાર કરવા માટે જંગલમાં ગયેલા, શિકાર કરીને પાછા આવતા જોયું ગામના બધા ગોવાળિયાઓ ગોપાલકા રબારીઓને પેલા જે લોકો આ જે ભરવાડ બરાબર ગોવાળિયા કહેવાય કે જે ગાયો ભેંસો બધું ચલાવતા. તો એ બધા સમૂહમાં ભગવાનની પછી ત્યાં આગળ જામનગર ભાગોળ કહેવાય ત્યાં આગળ આવું ભગવાનની પૂજા એક મોટા ઝાડ નીચે બેસી અને બધાએ ભગવાનની પૂજા કરી. વ્રત સમાપ્ત થઈ ગયેલું અને બધા ભગવાનનો પ્રસાદ જમવા માટે બેસવાની તૈયારી. તે સમયે પેલા રાજાને આવેલા ગયા. એટલે પેલા બધા જે ગોવાળિયા હતા એમને વિચારતું કોઈ રાજા છે, મોટા માણસ છે. રાજાએ અભિમાનની અંદર ત્યાં ગયો નહીં, ભગવાનની પૂજા ના કરી કે રાજાને એટલે પેલા ગોવાળિયા કહ્યું કે આપણે પ્રસાદ ત્યાં જઈને રાજાને આપવો પડે, આપણી ફરજ છે. રાજા છે એટલે ભગવાનનો પ્રસાદ હતો ત્યાં જઈને રાજાને આવું જ્યારે ભગવાનનો પ્રસાદ આપ્યો છતાં રાજાએ મનની અંદર શંકા કુશંકા નીચના ભેદભાવ આપણને હોય ને ભાઈ આ ફલાણા જાતિ એમનો પ્રસાદ ના લેવા આ તમારા જોડા ડિસ્ક્રિમિનેશન કહેવાય એટલે ત્યાં આગળ રાજાએ ભગવાનનો પ્રસાદ બધો છાડી મૂકી અને પ્રસાદ લીધા વગર રાજા હતા એ પોતાના ઘેરમાં અને નગરમાં ચાલ્યા ગયા. ત્યાં ગયા એટલે ભગવાને બરાબર શિક્ષા કરી. એના 100 દીકરાઓ હતા બધા બેબાન થઈ ગયા.
રાજાને થોડું સારું સમજી છે ને આજે આટલું બધું મારું દુઃખ એક સાથે અને આ બધું તકલીફ આવવાનું કારણ તો રાજા સુખની હતો પોતાના મહેલમાં એનું જે જાતિ ભગવાનની યાદ ત્યાં જઈને ભગવાનને નમસ્કાર કર્યા મહારાજ મને એકદમ યાદ આવ્યું પેલા ગોવાળિયાઓ જે બધું પ્રસાદ ભગવાને બધું કરેલું એ મને પ્રસાદ આપે પણ મેં લીધો કે એને લીધું બન્યું તરત થોડા દિવસ રાજા પાછા આવ્યા ત્યાં ગામની બાપુડી ભગવાનની આ પૂજા કરી ત્યાં ભગવાનની ક્ષમા માંગી અને ભગવાનને કહી મહારાજ યથા રાજા તથા પ્રજા તમે ભગવાન પરમાત્મા છો હું એક રાજા છું રાજા બનાવનારે તમે પ્રજા એટલે ભગવાનની ક્ષમા માંગી ભગવાન એના રાજા એ ત્યાં ભગવાનની આગળ સંદેશ કરીને મહારાજ આવતીકાલે મારા રાજ્ય સમગ્ર બ્રાહ્મણો મારી આખી પ્રજાને અને હું ભગવાનની પૂજા આપની જરૂર કરીશ બીજે દિવસે ગંગેરો ઉઠાવી આખા ગામમાં બધાને આમંત્રણ આપ્યું સમગ્ર પ્રજાજનોએ રાજાને ત્યાં જમવાનું ને પ્રસાદને ભગવાનની પૂજા પછી આવ્યા છે પ્રજાજનો બધાએ ભગવાનના પ્રસાદની કથાની બધાને ભગવાન એનાથી ભગવાનના નામ ઉપર પ્રસન્ન થયા અને એના જે 9 દીકરાઓ હતા બધા જીવિત થયા અને ભગવાનની કૃપાથી રાજાએ ભગવાનની આ ભક્તિ કરતા કરતા પછીથી તો અનેક એવા સુખો ભોગવી અને રાજા છેવટે ભગવાનના ધામમાં ગયા છે આ કુંભદેવ ધામના રાજા તો આવું ભગવાનનું દિવ્ય ચરિત્ર 5 અધ્યાય જે કોઈ શ્રવણ કરે અને ભગવાનની કથા કરે પૂજા કરે અને ભગવાનની ભક્તિ કરે તો દરેક ભગવાન દરેક મનુષ્ય માત્રનું કલ્યાણ કરે છે આ 5 અધ્યાયની અંદર જેણે જેણે ભગવાનની પૂજા કરી તો પહેલા અધ્યાયમાં આપણા આપણે કરી તો એ બીજા જન્મમાં સુદામા નામના ભગવાન શ્રી કૃષ્ણના મિત્ર બન્યા છે એમણે બીજા જન્મમાં ભગવાન પોતાનું જીવન સફળ કર્યું છે અને ભગવાનની ભક્તિને ત્યાર પછી આ સાધુવાણીયાએ ભગવાનની પૂજા કરી છે તો એ મોરગદામના રાજા બન્યા છે અને કાશીથી ગણપત મુકાવી એમણે પોતાનું દેહનું દાન કરી એમણે પણ ભગવાનની ભક્તિને ત્યાર પછી આ ઉત્તામ નામના રાજાની ભગવાનની ભક્તિ કરી તો એ દશરથ નામના રાજા બન્યા છે જેમને ભગવાન દાનવીર સ્વરૂપે પોતે ભગવાન પ્રગટ થયા છે એમનો પણ મોક્ષ થયો છે ત્યાર પછી 11 જે ભગવાનની પૂજા કરેલી એ બીજા જન્મમાં ગોહ નામના રાજા કે જે રામાયણની કથા આવે છે રામાયણમાં ભગવાન જ્યારે ગંગા પાર કરવા જાય છે ત્યારે ગોહ નામના રાજા એમની મિત્રતા થાય છે અને ભગવાન સાંજે પણ મોક્ષ અને છેલ્લે આ ડુંગર નામના રાજાએ જ્યારે ભગવાનની પૂજા કરી છે તો હાલ અત્યારે જે પૃથ્વી પર આ જગ્યાએ કલયુગ ચાલે છે એમાં મનુ અને શતરૂપા જે મનુસ્મૃતિ લખાયેલી છે એ ગ્રંથ એ મનુસ્મૃતિ લખનાર એ બ્રહ્માના પુત્ર છે સૌથી પહેલું જે મનુષ્યની સૃષ્ટિ જે ભગવાને બ્રહ્માએ ચાલુ કરી એમાં સૌથી પહેલું જે જોડું ઉત્પન્ન કર્યું જમણા અંગમાંથી મનુ મહારાજ ઉત્પન્ન થયા છે ત્યારની બાજુથી શતરૂપાજી પત્ની તો એ જે મનુ અને શતરૂપા એ પણ આપણા પૂર્વજો કહેવાય આપણા હિન્દુઓમાં અને એમની આ પ્રમાણે પૂજા થાય છે તો આ ભગવાનનું દિવ્ય ચરિત્ર અને કથા શ્રદ્ધા ભક્તિની જે કરે એ દરેક મનુષ્ય માત્રનું ભગવાન કલ્યાણ કરે છે इति स्कंद पुराणे रेवाखंडे सत्यनारायण कथायां पंचमोऽध्यायः सत्यनारायण देवकी जय अद्भुतं केशवं श्रीरामनारायण सदामोदरं वासुदेवं हरे श्रीधरं माधवं कोटिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे सत्यनारायण देवकी ચાલો શાસ્ત્રીજી બધો પ્રસાદ આવી ગયો પ્રસાદ આવી હવે એક તંગીમાં પાણી લો ભાઈ હસ્તે જલમાદાયો અદ્ય પૂર્વોચારી દેવં ગ્રહ ગણ વિશેષેણ વિશિષ્ટાયામ શુભ પુણ્ય દિદો अस्मिन् पुण्याये गणेशादि स्थापित देवानां उत्तर पूजनमहं करिष्ये आत्मा જેને ચોખા અને ફૂલ આપો અને ભગવાનનું સ્મરણ કરો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય ભાઈ જે આવે છે બોલો
नारायणाय सुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते करारविन्देन कलारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तं वरस्य पत्रस्य प्रदेशयानं बालं मुकुन्दं मनसा भगवते सद्बुद्धिदैवमागणेशाय नमः महाविष्णवे नमो नमः सत्यनारायण देवेभ्यो नमः उत्तर पूजनार्थे भाई બે માં થોડા થોડા એ ફૂલને ચોખા પધરાઈ દો उत्तर पूजनार्थे गंधाक्षत पुष्पाणि समर्पयामि नमस्करोमि પછી પેલા દરબારામાં 3 ચમચી પાણી મૂકજો ભાઈ भगवते सिद्धिबुद्धिसहितमहागणेशाय नमः स्थापिदेवेभ्यो नमः धूपमाग्रापयामि दीपं दर्शयामि नैवेद्यं निवेदयामि હવે ભગવાનને બધો શીરો ફ્રૂટ વગેરે જે કંઈ અહીંયા નૈવેદ્યમાં આપણે ભગવાનને પ્રસાદ મૂક્યો છે ભગવાનને જમાડવાનો છે ચાલો ડાબો હાથ રાખી અને જમણા હાથથી ભગવાનને જમાડો શંકરાગણ્યકાદ્યાની દધી ક્ષીર કૃતાની જો પેલું પંચામૃત પણ પ્રસાદ માટેનું મૂકી દેજો ત્યાં ચાલો અહીં મૂકી નૈવેદ્યં પરિગૃહ્યતામ હવે જમાડો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ઓમ બ્રહ્મણે સ્વાહા 2 ચમચી પાણી મૂકવાનું પૂર્વાભૂષણમ સમર્પયામિ ઉત્તરાભૂષણમ સમર્પયામિ ફરી જમાડો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा 4 चमची पाणी મૂકવાનું એમાં દરબારામાં પૂર્વાભૂષણમ ઉત્તરાભૂષણમ હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ આચમનિયમ સમર્પયામિ નમસ્કરોમિ મુખવાસાર્ધે ભૂગી ફલામૂલમ મેતાવતી દક્ષિણામ સમર્પયામિ દક્ષિણા પછી મૂકીશું ભગવાનને પાન સોપારી ઇલાયચી લવિંગ આ બધું મૂકેલું છે ભગવાનને કયા આરોગ્ય અને પાનનું પીળું માનીને બરાબર છે ચાલો હવે ભગવાનનો એક થાળ બોલવો હોય તો બોલી જઈએ અતુલભાઈ શાસ્ત્રી આરોગો નંદલાલ બોલો आरोगो नंदलाल रे मारी प्रेमनी थाળી મેં તો રસોઈ મારે હાથે બનાવી પ્રાણ જીવન તમકાજ રે મારી પ્રેમની થાળી વાતો રે વાતના દેવા મંગાવે વિધવિધના ભગવાન રે મારી પ્રેમની થાળી જળ જમુનાની ચારી ભરાવી આચમન કરો ને મોરા રે મારી પ્રેમની થાળી લહેંગા સોપારીને કાનના બિરલા મુખવાસ કરુને મહારાજ રે મારી પ્રેમની થાળી માધવ દાસના સ્વામી શામળિયા તમ પર જાઉં બલિહારી મારી પ્રેમની થાળી આરોગો નંદલાલ રે મારી પ્રેમની થાળી બોલો કૃષ્ણ કનૈયા લાલ દેવ સત્યનારાયણ દેવ પ્રાર્થના નમસ્કાર સમર્પયામિ આરાધિકં પ્રજ્વાલ્યો उत्थायो गंडानाद पुरस्सरम आराधिकं कुर्यातो પેલી આરતી બોલવાની છે કાઢી રાખજો ओके જય લક્ષ્મી રમણા જય કાના કાળા કરના તો વિચાર બોલી वाह जय काना काना અથવા તો જય જય જગદીશ હરે બોલવી જય બોલવી જય કાના કાળા અપ ટુ યોર ટુ आराधिकति पीरम प्रज्वाल्य आनो उनके अंदर बच्चे ચાલો ધીમે રહીને ભરતકુમાર તમે ઊભા થઈ જાઓ
નહીં કે તમારાથી ઊભા થાય તો જય કાના બસ ઊભા થઈ જાઓ સવાય ભાઈ બધાય કર્યું મારા સિવાય બોલો સત્યનારાયણ દેવ કી જય કાના કાના પ્રભુ જય કાના કાના મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાના કામણ બારા કાન કામણ ગૌપીયા પ્રભુ કામણ ગૌપીયા નાખણ ચોરી મોહન નાખણ ચોરી મોહન ચિત ચોરી લીલા ઓમ જય કાના કાના નંદ યશોદા વેર વૈકુંઠ ઉતારી પ્રભુ વૈકુંઠ ઉતારી તારી અમર ધન કીધા તારી અમર ધન કીધો ગાયો ને ચારી ઓમ જય કાના કાના ગુણ તારો તુજ પાર કે મેં નહીં આવે પ્રભુ કે મેં નહીં આવે વેદી વેદ પુકારે દેવી વેદ પુકારે પુનિત ગુણ ગારે ઓમ જય કાના કાના જય કાના કાના પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાના કર્પૂર ગણમ ગણનાવતારમ સંસાર જેને ઉતારવાની હોય તો ફટાફટ ઉતારી નમામિ સૈદમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते सत्यनारायण देव की जय करवा गया તમે જન્માનો કે પૂજા કરના બોલ બેને ખુરશી દે क्या कीધી एक मिनट जलेन परिवर्तनम शीतलीकरणम બસ બેસી જાઓ જલેન પરિવર્તનમ પછી ફૂલથી ભગવાનને આરતી અપાઈ દો અને ભગવાનને ચડાવી દો તમે ગણપતિ પુષ્પૈ દેવવંદનમ देवाभिवंदनं पश्चात स्वात्माभिवंदनं कुर्यातो ચાલો પછી તમે લો ભાઈ આરતી લો ભગવાનને આરતી આપો બે હાથે બસ તમે લે દેવાભિવંદનમ આત્માભિવંદનમ દાદા પાછળ કોઈને આપી દો આરતી લીધી ને એમાં કંઈક દક્ષિણા મૂકવી પડે પછી મૂકજો બરાબર આરતી વાળા જોઈ રાખો સતમ રક્ષાય અરે એ મારું વોલેટ છે સામે પડી દીધું વોલેટ દેખાય પેલા પિક્ચરના ફ્રેમની આગળ હવે બરાબર દક્ષિણા તો આમ પેલા તો મુકાઈ દો અને વિશાલ લાવી દો કે ભાઈ આ આરતીની અંદર જે છે એ જ છે ને हाँ એ છે आरती थाली वाला હા ચાલો બે હાથ જોડી અને આમ પ્રદક્ષિણા કરો યાદિકાની બાબાની જલવાન સર્વરાની જલાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે અંજલૌ પુષ્પાન્યાદાય
ભાઈ ફૂલ આપજો હાથમાં મંત્ર પુષ્પાંજલિન્યાદાયો સેવંતિકા બકુલ ચંપક પાટલાબ્જય પુણ્યાગજાતિ કરવીરસાલ પુષ્પૈ બિલ્વ પ્રબાલ તુલસી દલમાલિકાભિ વાંબુજયામિ જગદીશ્વર તે પ્રસીદ નાના સુગંધ પુષ્પાણિ ઋતુકાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિમયા દત્તં ગ્રહાણ પરમેશ્વર. ચાલો હવે ભગવાનની પ્રાર્થના કરવાની છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વાક્ પ્રકૃતે સ્વભાવાत् કરોમિ યદ્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. કોઈ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ ગુણ તારા નિત ગાઈએ થાય હમારા કામ. હે તરાવી હસાવતું સદા રાત દિલસા ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માફ બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. હા બોલો બોલો. હા ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमेव बन्धना प्रत्योर्मुक्षी अमामृता. ॐ यमदग्नेः कश्यपशत्रायुखं पुत्रायुखं तन्नो अस्तुत्रायुखम्. ॐ शान्ति प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि. नमस्करोमि. हस्ते जलमादाय मया आचरितेऽस्मिन् यथाशक्त्या भक्त्याधाराभोपचारैः कृतेन श्री सत्यनारायण व्रत पूजा कथा श्रवणाख्यं कर्म कृतेन करुणा भगवान् श्री सत्यनारायण प्रियता नमः. कृतं कर्मं श्रीकृष्णार्पणमस्तु. ફરી એક ચમચી પાણી નાખવાનું ભાઈ. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર્બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવતેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના તત્સત શ્રી બ્રહ્માર્પણમસ્તુ. પછી ભાઈ ચાલો પ્રસાદ આપો. પહેલા શીરો હે એમને આપી દો પહેલા. પહેલા એમને પ્રસાદ આપી દે. બધાને પ્લેટમાં આપો. એ પછી પહેલો તમારે લેવાનો છે એના વિધિ પ્રમાણે. એટલે બે જણને એક એક ચમચી પહેલા પ્રસાદ આપો. પહેલા શીરાને પહેલા તમને આપી અજીતભાઈને આપો. તમે દો. ચાલો. અને પેલું પંચામૃતનો પ્રસાદ આપો એમને. હા. પહેલા યજમાનને પ્રસાદ આપો. પંડિતો તો બાળકો ભાઈ પછી ખાવાના જ છે. એમને ટ્રેડિશનલ છે બધું. બધા જે આયા હોય બધા પ્રસાદ વગર કોઈ રહેવાનું જ નથી. પણ જે આમાં શું છે, જો આપણે ભૂલ્યા ને તો એનું પાપ. પંડિતો જો ભૂલી જાય યજમાનને, આ તો આપણે થોડાક લિમિટેડ માણસો છે, તો 100-200 માણસ વધારે બધા માણસો ભેગા થયા હોય તો આ પંચાંગ ચલો ભાઈ આ ટાઈમ થઈ ગયો, ડિનરનો લંચનો આ બધું ઉતાવળમાં ભગવાનનો પ્રસાદ લેવાનું ભૂલી જવાય છે. અને એ એવું ના બને એટલે આ વિધિ પૂરો ના થાય ત્યાં સુધી આ બધું ખાસ પ્રસાદની વિધિ અહીંયા પરિપૂર્ણ કરવાની. પછી જ અમને ઉભા કરવા ત્યાં સુધી એમને આપી દો.
ભાઈ મને આપી દે રીતર. હમણાં કે પંડિત લઈ લેવાનો. ખુલી ના જાય. ના એટલે એક કામ બને ને હા, બાકી પંડિતનું ધ્યાન પ્રસાદમાં રહે નહીં. એવું માનું કે ભાઈ તો અહીંયા મૂકી દઈએ બધા તે બધા યા એવું કરો હા, હા, લાવો. યા લાવો, અમને આપી દો, ચલો. એક પેલી લઈ લો. બસ બધા વારા ફરતી પોતપોતાની મહેનત પ્રસાદ અહીંયા પ્લેટ બનાવી આમાં બધા બહાર આવ્યા છે એટલે પેટો લઈને ખાવા બેસે તો પછી 15-20 મિનિટ થશે અને આવા બારેની પહોંચવાનું બને છે. આપણને જે બધા સ્વીટ નથી ખાવા. એવું કે છે કે 12 વાગી ગયા અમારા લંચમાં જવું પડશે. મારા બારમાં પણ લંચનો ટાઈમ. એટલે બધા અહીંયા આવીને મોટી બેન. બધા ફટાફટ પ્રસાદ બોલાવે છે. પૂર્ણાવત માટે. ના ના અહીંયા લઈ જશે પ્રસાદ હા, તમે બોલાવે પૂર્ણાવતી કરવા જાઓ.